જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? મજામાં જશો તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ। હું આગળ જે કંઈ પણ કરીશ એ બધું તમારી સાથે શેર કરીશ, તો આગળ જોતા રહેજો મારો વ્લોગ। દસ થયા છે ને પાછું કુતિયાણા જવાનું છે, કેમ કે આજે એક પાર્સલ આવ્યું છે અને એ પાર્સલમાં શું છે એ હું તમને પાછી આવીને કહીશ, તો આગળ જોતા રહેજો મારો બ્લોગ। તો ઘરેથી નીકળી ગયા છે કુતિયાણા જવા માટે। અત્યારે કેટલું મસ્ત વાતાવરણ છે અહીંયા। પહોંચવા આવ્યા છે, થોડુંક જ દૂર છે કુતિયાણું। હમણાં કુતિયાણે જઈને પછી તમને બતાવું। અહીંયા જો કેટલા બધા કમળ છે, હજી સામે પણ છે, હું તમને બતાવું આગળ જઈને। જો અહીંયા બધા કેટલા બધા છે, અહીંયા કેટલા બધા કમળ છે, પણ હજી ખીલ્યા નથી, થોડા થોડા ખીલ્યા છે, નકરા સામે દેખાય છે। પહોંચી ગયા છે કુતિયાણા દુકાને પહોંચી ગયા છે ને ઉપરથી પાર્સલ લઈ આવ્યા। આ સીડી ચડીને જવું જોશે ઉપર।
થયા છે ને અમે પાછા ઘરે આવી ગયા છે. તો હવે હું તમને કહું કે ઓલા પાર્સલમાં શું છે. પાર્સલ હતું ને આ પાર્સલ છે ફોન. આપણા માટે નથી પણ દીદી માટે છે. જો કેટલો મસ્ત ફોન છે આ. અત્યારે 2 થયા છે ને બીજા બધા લોકો સૂઈ ગયા છે ને મારે સુવાનું નથી કેમ કે આજે એડિટિંગનું થોડુંક કામ બાકી છે તો એ કરી લે. તો 3:30 થયા છે ને બધા ઉઠી ગયા છે તો હવે હું જે પણ કરીશ આગળ તમને બતાવીશ. અત્યારે 4:30 થયા છે ને આપણે પપ્પાને રોડે મૂકવા ગયા હતા તો હવે ઘરે જઈએ છીએ. થયા છે ને આપણા કપડાં ધોઈ ગયા તો આપણે ફટાફટ સૂકવી દઈએ. બિસ્કિટ ખાવું તારે? બિસ્કિટ ખાવું છે? આપું. ધીમે ધીમે ખા. જીનીને બિસ્કિટ બહુ ભાવે ને. હાલે 1 મિનિટમાં તો આખું બિસ્કિટ પૂરું કરી ગયા. તો આજે પપ્પાએ આપણે એક નવું કામ સોંપ્યું છે. એ છે રીંગણીનો રોપ વાવવાનું છે. તો હું ને મમ્મી અત્યારે જઈએ છીએ 5:30 વાગે. તો તમને પણ બતાવું ચાલો. આ રોપ આપણે વાવવાનો છે ખેતરમાં અત્યારે. રોપ વવાઈ ગયો છે. થોડો થોડો વાવ્યો છે બધો. અહીંયા મરચીનો વાવ્યો છે. રોપ તો વવાઈ ગયો છે. પાણી દેવાનું છે તો પાણી ભરવા આવી છે. થયા છે ને સનનું મસ્ત વ્યૂ આવે છે અત્યારે. સાત થયા છે ને રસોઈનો ટાઈમ થયો છે તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. આજે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે તો હમણાં બનાવી નાખીએ. રીંગણા એડ કરી દઈએ. બટેટા એડ કરવાના. શાક બની ગયું છે. અગર જે કંઈ પણ કર્યું બધું તમારી સાથે શેર કરી દો. તમે પણ એકવાર જલ્દી કમેન્ટ કરી દેજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. અને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.